એક નવોદય માસ્ટર YouTube ચેનલમાં નવોદયની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓનું હું કર્મોખીમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આપણે ગણિતના ઘણા બધા એકમની અહીં સમજૂતી આપી છે તમને મેં. હવે આજનો એકમ સરેરાશ વિભાજ્યતાની ચાવીઓ, આવા પણ દાખલાઓ આવે છે. જો તમે આજે પહેલી જ વખત મારો વિડિયો જોતા હો તો અગાઉ મેં ઘણા બધા એકમના વિશિષ્ટ દાખલાઓની સમજૂતી આપી હતી. તો મારી YouTube ચેનલ કે નવોદય માસ્ટર YouTube ચેનલમાં બધા જ વિડિયોઓ છે જેમાં વિશિષ્ટ દાખલાઓ છે. આ તમામ દાખલાઓ સમજી લેવા, કારણ કે નવોદય પરીક્ષા ખૂબ જ નજીક છે. ત્યારે આ વિશિષ્ટ દાખલાઓ જો તમને આવડતા હશે તો તમે નવોદયમાં ગણિતમાં ખૂબ સ્કોરિંગ કરી શકશો. તો આજે અહીં સૌ પહેલા સરેરાશ અને પછી આપણે વિભાજ્યતાની ચાવીઓની ચર્ચા કરશું. તો પહેલા સરેરાશ એટલે બધાને ખબર હશે કે સરાસરી પણ કહેવાય છે, એનું બીજું નામ છે. અને સરાસરીના દાખલાઓ બાળકોને ગણવામાં ખૂબ જ આનંદ આવે છે. એટલે ખાસ કે સરેરાશ કહેવામાં આવે સરાસરી, અને એને ત્રીજું નામ છે મધ્ય. આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ આવે એટલે તમારે સરાસરી કરવી. એના માટે તમને બધાને ખ્યાલ હશે કે સરાસરીનું સૂત્ર છે કે સરાસરી બરાબર આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તમને જે પણ સંખ્યાઓ આપવામાં આવે છે એનો સરવાળો કરવાનો અને જેટલી સંખ્યા હોય એનાથી ભાગાકાર કરવાનો. બહુ સરળતાથી આ દાખલાઓ ગણતા હશો. જેમ કે તમને અહીં 1 2 3 4 5, તો તમારે આ પાંચે પાંચ સંખ્યાનો સરવાળો કરવાનો. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 ને કુલ સંખ્યા એટલે કે 1 2 3 4 5, 5 થી ભાગી નાખો. 15 ને 5 થી ભાગશું એટલે જવાબ મળશે 3. તો આમ સરળતાથી સરાસરી મેળવી શકાય છે. પરંતુ યાદ રાખવું, સરેરાશ કહેવામાં આવે તો પણ તમારે સરાસરી જ કરવી, મધ્યમ કહેવામાં આવે તો પણ તમારે સરાસરી જ કરવી. ખાસ સરાસરીમાં ઘણા વિદ્યાર્થીઓને આવી વસ્તુઓનો ખ્યાલ હશે કે જો તમને જ્યારે ક્રમિક સંખ્યાઓ આપવામાં આવે છે આવી રીતે, ત્યારે તમારે તે દાખલો ગણવાની જરૂર નથી. કેમ કે એની શોર્ટકટ ટ્રીક છે. જેવી રીતે જો ક્રમિક સંખ્યાઓ હોય અને એકી સંખ્યા હોય 1 2 3 4 5 હોય તો તમારે વચ્ચેની સંખ્યા જ જવાબ મળે. આપણે હમણાં જ જોયું કે આની સરાસરી 15 ભાગ્યા 5 કર્યા તો 3 જવાબ મળે. વચ્ચેની મધ્ય એટલે કે વચ્ચેની સંખ્યા મળે. તો ખાસ સંખ્યાઓ ક્રમિક હોવી જોઈએ. જો અહીં પણ ક્રમિક છે 2 4 6 8 10, ભલે બેકી છે પણ બધી ક્રમિક છે એટલે આની સરાસરી તમે કરજો, જવાબ 6 જ મળશે. એ જ રીતે 5 10 15 20 25 આ પણ ક્રમિક છે, જે 5 ના અવયવી છે અને ક્રમિક છે. 5 10 15 20 25 આની સરાસરી કરશો તો પણ તમે એનો વચ્ચેનો જવાબ 15 મળે છે. આવા ઘણા બધા દાખલાઓ આવે છે. અને જો બાળકો આવી શોર્ટકટ ટ્રીક જાણતા હશે તો સહેલાઈથી સરાસરીનો દાખલો ગણ્યા વિના પણ તમે જવાબ મેળવી શકો. બાકી સરાસરીનું સૂત્ર આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા કરો એટલે તમને સરળતાથી જવાબ મળી જાય. એ જ રીતે એક બીજી છે કે વિભાજ્યતાની ચાવીઓની પણ હું તમને આજે વાત કરવાનો છું. ખાસ વિભાજ્યતાની ચાવીની અંદર તમને બેની ચાવી બધાને આવડતી જ હશે કે આપેલી સંખ્યાની પાછળ જો બેકી સંખ્યા હોય 2 4 6 8 0 હોય તો એને 2 થી ભાગી શકાય. આવું પણ શીખ્યા હશો. પછી છે 5 ની ચાવી, જે ખૂબ જ સહેલી છે કે જે સંખ્યાની પાછળ 5 કે 0 હોય તેને 5 વડે નિશેષ ભાગી શકાય. એ જ રીતે 10 ની ચાવી પણ સાવ સહેલી છે કે જે સંખ્યાની પાછળ 0 હોય એને 10 થી ભાગી શકાય. બરાબર. આ ચાવી 2 5 અને 10 ની ખૂબ જ સહેલી છે. બધી ચાવીઓ ખાસ યાદ કરી લેવી. હવે જે છે 3 ની ચાવી, એની અંદર તમને કોઈ પણ સંખ્યા આપી હોય એમના અંકોનો સરવાળો કરવો. 3 ને 2 5 ને 6. હવે જો અંકોનો સરવાળો 3 નો અવયવી હોય એટલે કે 3 ના ઘડિયામાં આવતો હોય તો અહીં સરવાળો 3 ને 2 5 ને 6 થાય. 6 જે છે એ 3 ના ઘડિયામાં આવે છે, 3 દુ 6, તો 123 ને 3 થી ભાગી જ શકાય. ખાસ યાદ રાખજો, ઘણી વખત અંકો મોટા આવે
અને એનો સરવાળો કરતા જો 33 થાય તો આપણે એમ થાય કે 33 3 ના ઘડિયા નથી આવતા. મેં શું કીધું? 3 નો અવયવી હોવો જોઈએ. 33 જો 11 તેરી 33 3 દાણ 30 પછી 3 11 33 એટલે એ પણ સંખ્યા જે સંખ્યાનો અંકોનો સરવાળો 33 થતો હોય 36 થતો હોય 39 થતો હોય તે પણ 3 થી ભાગી શકાશે. જે સંખ્યાના અંકોનો સરવાળો 3 નો અવયવી હોય. આ ખાસ યાદ રાખજો. બરાબર. એ જ રીતે આગળ બીજી ચાવીઓ જે છે એ પણ ખાસ યાદ રાખવાની. 6 ની ચાવી છે. જેમને 3 ની ચાવી આવડે છે એમને 6 ની ચાવી પણ સરળતાથી આવડી જશે. કેવી રીતે? તો કે જે સંખ્યાના અંકોનો સરવાળો 3 નો અવયવી હોય 3 ના ઘડિયામાં આવતો હોય. હમણાં જ આપણે કર્યું 1 2 ને 3. હવે આનો સરવાળો કરો. 1 ને 2 3 3 ને 3 6. જવાબ આવ્યો 6. પણ 3 અને 6 ની ચાવીમાં થોડું અલગ છે કે જો સંખ્યાનો સરવાળો 3 ના જે સંખ્યાના અંકોનો સરવાળો 3 નો અવયવી હોય અને પાછળ બેકી સંખ્યા હોવી જોઈએ. બેકી અંક પાછળ હોવો જોઈએ તો જ 6 થી ભાગી શકાય. આ 123 ને 3 થી ભાગી શકાય, 6 થી ભાગી શકાશે નહીં. આપણે એક બીજી સંખ્યા લઈએ 336. અંકોનો સરવાળો કરો. 3 ને 3 6 ને 6 12. 3 ચોક 12. 3 ના ઘડિયામાં તે સંખ્યા આવે અથવા 3 નો અવયવ. તો આપણે જોઈએ અંકોનો સરવાળો 12. 3 ના ઘડિયામાં આવે છે અને પાછળ જો બેકી સંખ્યા છે 6. જો બેકી સંખ્યા હોય તો 336 ને 6 વડે ભાગી શકાશે. પાછળ બેકી સંખ્યા હોવી જોઈએ અને અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવવો જોઈએ. એટલે યાદ રાખજો 6 ની ચાવી. 9 ની ચાવી પણ ખૂબ જ સહેલી છે. અંકોનો સરવાળો 9 ના ઘડિયામાં આવવો જોઈએ. જેમ કે તમને એક સંખ્યા આપવામાં આવે 126 તો 1 ને 2 3 3 ને 6 9 અંકોનો સરવાળો 9 9 ના ઘડિયામાં 9 આવે 9 9 તો 126 ને 9 વડે ભાગી જ શકાય છે. ખાસ 9 ની ચાવી સાવ સહેલી છે 3 જેવી છે. અંકોનો સરવાળો 9 ના ઘડિયામાં આવવો જોઈએ. એના પછીની ચાવી છે એ થોડીક વિશેષ છે. 4 ની ચાવી. તમને આપેલી સંખ્યા હોય એના પાછળના તમારે બે અંક જોવાના. જો બંને અંક 0 હશે તો પણ 4 થી ભાગી શકાશે અને છેલ્લા બે અંકો જો 4 ના અવયવી હોય જેમ કે 24 છે 4 6 24 તો 124 ને 4 વડે ભાગી શકાશે. 400 ને પણ 4 વડે ભાગી શકાશે. પાછળ બે જીરા હોય તો પણ ચાલે અને પાછળના બે અંક 4 નો અવયવી હોવો જોઈએ. જેમ કે તમને અહીં 148 આપવામાં આવે તો ઘણા વિચારે કે સાહેબ 48 છે ઈ તો 4 ના ઘડિયામાં નથી આવતા, પરંતુ 4 નો અવયવી છે 4 12 અથવા 12 ચોક 48 થાય તો 148 ને પણ તમે 4 થી ભાગી શકો છો. એ જ રીતે 8 ની ચાવી પણ 4 ની ચાવી જેવી જ છે. એમાં તમારે ખાસ પાછળના અંકો 3 અંકો જોવાના રહેશે. કેટલા અંકો? 3 અંકો. જો 3 0 હોય અથવા પાછળના 3 અંકો છે, જેવી રીતે હું તમને અહીં લખું છું કે હવે એના પછી છે કે 18 ની ચાવી. તો જેને 6 ની ચાવી આવે એ જ રીતે 18 ની છે. 3 અને 6 ની ચાવી નું જેવી રીતે જોડાણ છે એ જ રીતે 9 અને 18 ની ચાવીનું જોડાણ છે. તમારે ખાસ જોવાનું કે આપેલી સંખ્યા હોય એમના તમારે અંકોનો સરવાળો કરવાનો. કેવી રીતે જોઈએ? બરાબર કે અંકોનો સરવાળો જો 9 ના ઘડિયામાં આવતો હોય અથવા 9 નો અવયવી હોય અને પાછળ બેકી અંક હોય તો એને 18 વડે ભાગી શકાય. કેવી રીતે? અંકોનો સરવાળો કરો. 1 ને 4 5 5 ને 5 10 ને 18. સરવાળો 9 નો અવયવી હોવો જોઈએ, 9 ના ઘડિયામાં આવવો જોઈએ. તો કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 18 થાય છે. 9 દુ 18 એટલે કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 9 નો અવયવી છે અને પાછળ બેકી અંક હોવો જોઈએ. 8 શું છે? બેકી. તો આ સંખ્યાને તમે 18 વડે ભાગજો, આરામથી તમે ભાગી જ શકશો. તો આવી રીતે ચાવીઓ ખાસ યાદ રાખો તો તમારે ઘણા બધા ભાગાકારો ન કરવા પડે. કેમ કે નવોદયમાં ગણિતના પેપરમાં ઘણા બધા લાંબા દાખલાઓ હોય છે.
જો તમને ચાવીઓ આવડતી હોય તો તમે ભાગાકાર ન કરો તો પણ ચાલે અને સરળતાથી જવાબ શોધી શકો. હવે આપણે સરેરાશના અને ચાવીઓના અમુક દાખલાઓ છે જે આપણે જોઈએ. દાખલા નંબર 1 છે 71 થી 80 વચ્ચેની સંયુક્ત સંખ્યાની સરેરાશ થાય. આવો વિશિષ્ટ દાખલો કે 71 થી 80 વચ્ચેની, ખાસ યાદ રાખવાનું વચ્ચેની કીધી એટલે 71 ને 80 ઘણા બાળકો લઈ લે છે, એ નહીં લેવાની. અને વચ્ચેની સંયુક્ત એટલે તમે સમજ્યા જ્ઞાનમાં જોઈ ગયા વિભાજ્ય સંખ્યાઓ લેવાની. તો 71 થી 80 વચ્ચેની વિભાજ્ય સંખ્યા આપણે લઈએ તો સૌ પહેલા 71 નહીં લેવાય. 72 વિભાજ્ય છે, 73 છે અવિભાજ્ય છે, એ ન લેતા. 74 એના પછી 75 આ બધી વિભાજ્ય છે. 76 એના પછી 77 એના પછી 78 79 નહીં લેતા, એ અવિભાજ્ય છે. એટલે કે 73 ને 79 નહીં લેવાની અને 71 ને 80 પણ નહીં લઈ શકીએ, વચ્ચેની કીધી. તો આ સંખ્યાની સરેરાશ એટલે સરાસરી, જે સૂત્ર તમે મૂકો છો આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. જો તમે સૂત્ર ન મૂકો તો પણ ચાલે, ફટાફટ કે સરાસરી બરાબર સરાસરી અથવા સરેરાશ આપેલી સંખ્યાનો સરવાળો, તમારે આનો સરવાળો કરી લેવો. બરાબર, જે વિદ્યાર્થી સીધો કરી લે તો પણ ચાલે, ફટાફટ ગણી શકાય. બાકી તમારે બાજુમાં રફકામમાં ગણી લેવો. 8 ને 7 15 ને 6 21 21 ને 5 26 26 ને 4 30 ને 2 32 વધી 3. હવે જોઈ શકો 7 7 7 7 7 7 7 6 42 3 45 જવાબ આવ્યો 452. આપેલી સંખ્યાનો સરવાળો 452 ભાગ્યા કુલ સંખ્યા 1 2 3 4 5 6. તમારે 452 ને 6 થી ભાગવાનું. બરાબર, ભાગાકાર પણ સીધો કરી શકાય, જે વિદ્યાર્થીઓ કરી શકે. બાકી રકમમાં તમારે કરી લેવો. 6 થી ભાગો 6 7 42 3 0 ઉપરથી એવા 2 6 5 30 2 0 75 જોઈ અને જવાબ નહીં લખી નાખો, કેમ કે બધેની અંદર પોઈન્ટ છે તો આપણે પોઈન્ટ વાળો આગળ ભાગાકાર કરીએ. એક શૂન્ય લીધો, 6 તેરી 18 10 કો લ્યો એટલે 10 માંથી 8 જાય તો 2 0 ઉપરથી બીજો શૂન્ય 6 તેરી 18. તો આવી રીતે અહીં 0 વધશે, પાછળ 3 3 3 આવતા રહે છે. આપણે જવાબ મળી ગયો છે. હજી એક લેવું હોય તો આપણે, કેમ કે વિકલ્પોમાં 3 દેખાય તો ત્રીજું શૂન્ય એ પણ 6 તેરી 18 થશે એટલે 75.333 જે આપણે જવાબ મળે છે ડી ડો 75.333. તો આવી રીતે વિશિષ્ટ દાખલા હોય કે સંયુક્ત કીએ, વચ્ચેની કીએ અને એની સરેરાશ કીએ તો તમે સરળતાથી ગણી શકો છો. વિદ્યાર્થીઓ, દાખલા નંબર 2 નીચેનામાંથી કઈ સંખ્યા 3 4 5 અને 6 થી વિભાજ્ય છે? વિભાજ્યતાની ચાવીઓ મેં હમણાં કીધી. 3 4 5 અને 6 જે વિદ્યાર્થીઓને 3 4 5 6 ની ચાવી આવડતી હશે સહેલાઈથી જવાબ આપી શકશે, કેમ કે 3 ની ચાવી અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવવો જોઈએ. અહીં આપણે જોઈ શકીએ 3 ને 6 9 3 તેરી 9 6 ને 0 6 3 6 8 ને 0 8 8 3 ના ઘડિયામાં એટલે સી જવાબ આપણને મળશે નહીં. હવે 9 ને 0 9 3 તેરી 9. હવે 4 ની ચાવી મેં ખાસ તમને કીધી હતી કે જે સંખ્યાના પાછળના બે અંક 4 નો અવયવી અથવા બે જીરા હોવા જોઈએ. આપણે જોઈ શકીએ કે અહીંયા બે અંકની જ છે તો કોણ 4 નો અવયવી નથી, તો આપણે ખ્યાલ પડી જાય કે 90 છે ત્યારે 4 ના ઘડિયામાં ન આવે, 4 નો અવયવી ન હોય. હવે સીધી જ 36 60 5 ની ચાવી મેં તમને આપી કે જે સંખ્યાના અંકો છેલ્લો અંક 5 અથવા 0 હોવો જોઈએ. તો અહીં આપણે ખ્યાલ પડે છે કે અહીં 6 છે તો જે 5 થી ભાગી શકાશે નહીં, અહીં કીધું છે. તો હવે આપણને જવાબ ડી કે 3 4 5 અને 6 થી વિભાજ્ય હોય તો 3 ની ચાવી પણ 60 માં આપણે દેખાય છે કે તેના અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવે છે. 60 છે 4 નો અવયવી છે 15 ચોક 60 થાય. 5 ની ચાવી પણ લાગે છે કે પાછળ 5 કે 0 છે અને 6 ની ચાવી બધાને ખ્યાલ જ છે કે એમના અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવે ને પાછળ બેકી અંકો અહીં 0 બેકી છે અને 6 × 60. તો તમે સરળતાથી જવાબ ડી કાંઈ પણ દાખલો ગણ્યા વિના જો ચાવી આવડતી હશે તો તમે સરળતાથી જવાબ આપી શકશો. દાખલા નંબર 3 મિત્રો, આ પણ વિભાજ્યતાની ચાવીનો જ દાખલો છે પણ વિશિષ્ટ દાખલો છે.
કે જો એક સંખ્યા 18 થી વિભાજ્ય છે તો તે, જો તમને 18 ની ચાવી આવડતી હોય, મેં આગળ જ વાત કરી હતી, તો અહીં એ સંખ્યા સમ છે, સંખ્યા 9 થી વિભાજ્ય હશે, છેલ્લો અંક 9 થી વિભાજ્ય હશે, સંખ્યા 9 થી વિભાજ્ય અને સમ હશે. તો મેં 18 ની ચાવીમાં ખાસ તમને કીધું કે જે સંખ્યાના અંકોનો સરવાળો 9 નો અવયવી હોય, એટલે કે 9 થી વિભાજ્ય હોય અને પાછળ બેકી અંક હોવો જોઈએ, તો અહીં તે સંખ્યા સમ હશે નહીં, ખાલી સમ હશે તો 9 થી ભાગી નહીં શકાય. સમ એટલે સંખ્યા જ્ઞાનમાં શીખી ગયા, બેકી, ખાલી બેકી હોય તો 9 થી ન ભાગી શકાય. સંખ્યા 9 થી વિભાજ્ય હશે, વાત સાચી કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 9 ના ઘડિયામાં આવે, 9 નો અવયવી હોય અથવા 9 થી વિભાજ્ય હોય, વિભાજ્ય હશે પણ ખાલી વિભાજ્ય નહીં હશે, કેમ કે પાછળ સમ સંખ્યા અથવા બેકી અંક છેલ્લે હોવો જરૂરી છે. એટલે ફક્ત 9 થી વિભાજ્ય હશે, એને 18 થી વિભાજ્ય નહીં કરી શકાય, એટલે બી પણ નહીં હશે. ને સી, છેલ્લો અંક 9 થી વિભાજ્ય હશે નહીં, છેલ્લો અંક 9 હોય તો એ બધી સંખ્યા 9 થી ભાગી ન શકાય, પણ જવાબ આપણો ડી મળશે. કેમ? સંખ્યા 9 થી વિભાજ્ય એટલે કે આપેલી સંખ્યા 9 થી ભાગી શકાતી હોય, એના અંકોનો સરવાળો 9 ના ઘડિયામાં આવતો હોય અને સમ હશે, એ સંખ્યા કેવી હોવી જોઈએ? સમ એટલે બેકી, એટલે કે કોઈ પણ સંખ્યા હશે એનો અંકોનો સરવાળો 9 ના ઘડિયામાં આવે, તે સંખ્યા 9 થી વિભાજ્ય હોય અને સમ હશે. સમ એટલે બધાને ખબર છે બેકી, જે સંખ્યાની પાછળનો અંક 2 4 6 8 0 હોય એને સમ સંખ્યા બેકી કહેવાય. એટલે આ સંખ્યા સમ છે, એટલે કે પાછળનો અંક બેકી હશે, તો 9 થી વિભાજ્ય હશે અને બેકી હશે. તો સરળતાથી જો તમે ચાવી તૈયાર કરી હશે તો તમે જવાબ શોધી શકશો. દાખલા નંબર 4, ત્રણ સંખ્યાની સરાસરી 8 છે. જો તેમાંની બે સંખ્યાઓ 5 અને 12 હોય તો ત્રીજી સંખ્યા કઈ હશે? 6 7 8 કે 8.5. સરાસરી એટલે કે સરેરાશ પાઠનો દાખલો છે. તો ખાસ આમાં વિદ્યાર્થીઓ ત્રીજી સંખ્યા કઈ હશે? આને હાવ સહેલાઈથી ગણવું હોય તો તમે વિકલ્પો પરથી જવાબ ઉપર જાઓ કે ત્રીજી સંખ્યા 6 હોય અને તમને બે સંખ્યા આપી છે, બે સંખ્યા 5 અને 12 હોય તો 5 અને 12 અને સરેરાશમાં ખ્યાલ છે કે આપેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા કરો. તો ત્રીજી સંખ્યા આપણે એ ધારીએ છીએ કે ત્રીજી સંખ્યા એ 6 હોય, તો આપેલી બીજી બે સંખ્યા 5 અને 12 છે, એનો સરવાળો કરો. 5 ને 2 7 ને 6 13 વધી 1 ને 1 2. પણ ખ્યાલ છે કે 23 ને હવે 3 થી ભાગવા પડે, સરેરાશ જોઈએ તો 23 3 થી ભાગાશે નહીં, તો ત્રીજી સંખ્યા 6 નહીં. હવે આપણે ત્રીજી સંખ્યા b 7 છે એ ત્રીજી સંખ્યા હોય અને પેલી બે સંખ્યા 5 અને 12 છે, 5 અને અહીં 12 એ ત્રણેય સંખ્યાનો સરવાળો કરો. 5 ને 2 7 ને 7 14 વધી 1 ને 1 2. ત્રણ સંખ્યાનો સરવાળો કેટલો થયો? 24 અને એમની સરેરાશ જોઈએ એટલે કે આપેલી સંખ્યાનો સરવાળો 24 ભાગ્યા કુલ સંખ્યા કેટલી? 3. 24 ને 3 થી ભાગો, જવાબ શું મળે? 8. એટલે કે આપણી સરાસરી 8 મળી. અને અહીં મેં પહેલા કીધું હતું કે ત્રણ સંખ્યાની સરાસરી 8 છે, તો આપણો જવાબ 8 થયો. તો આપણે ત્રીજી સંખ્યા કઈ લીધી? b2. તો આમ તમે વિકલ્પો પરથી પણ જવાબ ઉપર જઈ શકો. તો આવા સરેરાશના વિભાજ્યતાના ચાવીઓના દાખલાઓ ઘણા બધા છે જે તમે સરળતાથી ગણી શકો છો. સરેરાશ વિભાજ્યતા ચાવીના ઘણા બધા દાખલા ગણ્યા પછી તમને હું અમુક દાખલાઓ જે મહાવરા તરીકે ઘરે પ્રેક્ટિસ કરજો, સાવ સહેલા છે, આજે આપણે ગણીએ એવા જ છે અને આવા વિશિષ્ટ દાખલાઓ પરીક્ષામાં પૂછાતા હોય. પહેલો, જો એક સંખ્યા 4 અથવા તેથી વધુ અંકોની છે, 8 થી વિભાજ્ય છે, તો તે 8 ની ચાવી આવવી જોઈએ. 8 થી વિભાજ્ય છે તો તે સંખ્યા સમ છે, છેલ્લો અંક 8 થી વિભાજ્ય છે, છેલ્લા બે અંક 8 થી વિભાજ્ય છે, છેલ્લા ત્રણ અંક 8 થી વિભાજ્ય છે. મેં 8 ની ચાવી કીધું કેટલા અંક જોવાના, એના ઉપરથી સરળતાથી જવાબ મળી જશે. બીજું, જે સંખ્યા 3 થી વિભાજ્ય અને સમ હોય તો તે સંખ્યા કોનાથી વિભાજ્ય થશે? 3 થી વિભાજ્ય છે અને સમ છે, એટલે કે 3 અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં મેં ચાવી કીધું અને પાછળ સમ એટલે કે બેકી છે, તો કોનાથી વિભાજ્ય? આ પણ ચાવી આપી હતી 3 વડે, 4 વડે, 9 વડે કે 6 વડે. ત્રીજું,
1 થી 10 વચ્ચેની મૂળ સંખ્યાની સરેરાશ થાય. તમારે 1 થી 10 વચ્ચેની મૂળ સંખ્યા લે અને એની સરાસરી કરો એટલે 17, 4.25, 6.75 કે 5 તમે વ્યવસ્થિત ગણશો એટલે સરળતાથી સરાસરી તમે મેળવી શકશો. તો આવી રીતે વિશિષ્ટ દાખલાઓ ઘણા બધા છે અને ખૂબ તૈયારી કરો. પરીક્ષા ખૂબ નજીક છે અને વધારે ગણિતમાં સ્કોરિંગ કરો.